ગુજરાતમાં રાષ્ટ્ર વિરોધી તત્વો અને આતંકવાદી નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા ચલાવવામાં આવી રહેલ સઘન ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા સામે આવી છે, જેમાં ભરૂચ જિલ્લાના તાર ફરી એકવાર આતંકી ગતિવિધિઓ સાથે જોડાયો હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલ દેશ વિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ભરૂચ સ્થિત જાણીતી દારૂલુલૂમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલ 2 વિદ્યાર્થીઓની સંડોવણી બહાર આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. એટીએસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ સનસનાટીભર્યા ઓપરેશન દરમિયાન ભરૂચમાંથી ઝડપાયેલ આરોપીઓમાં 20 વર્ષીય મોહમ્મદ અય્યુબ સુણસરા ઉર્ફે મોહમ્મદ ખલી અને 20 વર્ષીય મોહમ્મદ હસન હનીફભાઈ કરડિયા ઉર્ફે હસન હૈદરપુરીનો સમાવેશ થાય છે, જેઓ આ મદ્રેસામાં રહીને અભ્યાસ કરતા હતા અને પડદા પાછળ આતંકી સંગઠનની ગતિવિધિઓ ચલાવતા હોવાની શંકાના આધારે તપાસનો દાયરો લંબાવવામાં આવ્યો છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પ્રતિબંધક અધિનિયમ હેઠળ નોંધાયેલ ગુનાની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન એટીએસની ટીમે આરોપીઓ પાસેથી પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ઝંડા, કુખ્યાત આતંકવાદી મસૂદ અઝહરના સંબંધિત વિવાદાસ્પદ સાહિત્ય, જેહાદી પુસ્તકો, વાંધાજનક પ્રિન્ટેડ દસ્તાવેજો તેમજ અત્યંત જોખમી એવા આઈઈડી બોમ્બ બનાવવા માટે ઉપયોગી કાચી સામગ્રીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. તપાસ એજન્સીઓના ચોંકાવનારા દાવા મુજબ આ પકડાયેલા આરોપીઓ ડિજિટલ માધ્યમો અને પુસ્તકો દ્વારા વિસ્ફોટક તેમજ બોમ્બ બનાવવાની રાસાયણિક પદ્ધતિઓનો ગુપ્ત રીતે ગહન અભ્યાસ કરી રહ્યા હતા. એટલું જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે અન્ય નિર્દોષ લોકોને પણ બ્રેન વોશ કરી જેહાદી વિચારધારા તરફ પ્રેરિત કરવાનો અને દેશ વિરોધી સ્લીપર સેલ ઊભો કરવાનો ખતરનાક પ્રયાસ કરી રહ્યા હતા. આ સંવેદનશીલ ઓપરેશન બાદ ભરૂચ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની તપાસ એજન્સીઓ, સ્થાનિક પોલીસ અને ગુપ્તચર વિભાગ દ્વારા સુરક્ષા અને સતર્કતાના ભાગરૂપે કડક મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને પકડાયેલ આરોપીઓને સ્થાનિક સંપર્કો તેમજ આર્થિક વ્યવહારો સહિતના તમામ પાસાઓની સઘન પૂછપરછ સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.